टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। યુજીવીસીએલના કારણે ખેડૂતોનો પાક બળીને ખાક થઈ ગયો છતાં યુજીવીસીએલ તંત્રને કોઈ ફરક નથી પડતો। હવે સામાન્ય વરસાદમાં પણ વીજળી ગુલ થઈ જાય છે, લોકો હેરાન પરેશાન થાય છે, છતાં યુજીવીસીએલ તંત્રને કોઈ ફરક નથી પડતો કારણ કે હજુ સુધી તેમને કોઈનો કરંટ નથી મળ્યો। 440 વોલ્ટનો એક ઝટકો હવે યુજીવીસીએલને પણ આપવાની જરૂર લાગી રહી છે કારણ કે પ્રજા હવે ત્રાહિમામ પોકારી ઉઠી છે। ગાંધીનગરથી લઈને છેક સાબરકાંઠા સુધી યુજીવીસીએલ તંત્ર મન ફાવે ત્યારે વીજળી ગુલ કરી નાખે છે। ક્યારે અડધી રાત્રે લોકોની ઊંઘ હરામ કરે છે તો ક્યારેક ભર બપોરે લોકોને પરસેવે રેબઝેબ કરી નાખે છે। જ્યારે લોકોના ઘરે પંખા નહોતા ત્યારે લોકો આ રીતે પંખો નાખીને હવા ખાતા હતા। વીજ કનેક્શન લાગ્યા પછી પણ લોકોએ હાથ પંખા ખાવાની હવા ખાવી પડે તો હજુ સુધી ઘણા લોકોએ હાથ પંખા સાચવી રાખ્યા હશે। સાબરકાંઠાના હિંમતનગરના આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે લોકો હવે પૂંઠાથી જ પવન નાખી રહ્યા છે। જો યુજીવીસીએલની કામગીરી આવી જ રહેશે તો હવે એ સમય દૂર નથી હોય કે લોકોએ હાથ પંખા ઘરે રાખવા પડે કારણ કે અધિકારીઓ એટલા હવામાં ઉડે છે કે લોકોને હવે પંખાની હવા પણ નસીબ નથી થતી। આપણો દેશ ભલે ચંદ્ર પર પહોંચી ગયો પણ લોકોના ઘરે પહોંચવામાં વીજળી હજુ પણ ઝાટકા મારી રહી છે। હિંમતનગરના સહકારી જીનથી હડિયોલ સુધીના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કલાકો સુધી લાઇટો બંધ રહે છે, જેને પગલે લોકો હવે રોષે ભરાયા છે। હિંમતનગરના લોકો વીજળી ગુલ થવાની સમસ્યાથી એટલા પરેશાન થઈ ગયા કે તેઓએ અડધી રાતે યુજીવીસીએલના કચેરીમાં રામધૂન બોલાવીને સૂત્રોચ્ચાર કર્યા। લોકોએ આળસુ અધિકારીઓને જગાડવાનો પ્રયત્ન કર્યો। મોટી સંખ્યામાં લોકોએ કચેરી પર હલ્લાબોલ કર્યો। વીજળી ગુલ થવાના કારણે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે સાંભળશો તો સમજાશે કે અધિકારીઓ કેટલા નિષ્ઠુર બની ગયા છે। 5 થી 7 દિવસ રાતથી સોસાયટી પીપળી કંપા કાંકરોલ અત્રી રેસિડેન્સી આ બધાનો એક અઠવાડિયાથી લાઇટનો એટલો બધો ત્રાસ થઈ ગયો કે બાળકોને છોકરાઓને લઈને ગામડે અમારે જવાનો વારો આવ્યો। અધિકારીઓને કોઈ જવાબ આપ્યો, સીધો જવાબ આપતા નથી। અત્યારે ફોન કર્યો મેડમને, તેમને એવું કીધું કે જે થાય એ તમે કરી લેજો ને અહીં કોઈ કમ્પ્લેન સાંભળવા તૈયાર નથી ને કમ્પ્લેન નંબર તો લાગતો જ નથી। ના કોઈ વાવાઝોડું હતું, ના કોઈ વરસાદ પડ્યો હતો, તેમ છતાં વીજળી ગુલ કેમ કરી દેવામાં આવે તે એક મોટો પ્રશ્ન છે। લોકોનો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારના કારણ વિના જ પાવર કટ કરી દેવામાં આવે છે। અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર એક જ જવાબ આપી રહ્યું છે કે કરવું હોય તે કરી લો। 10 દિવસથી એટલા હેરાન થઈ જાય છે કે સવારે રાત્રેની લાઇટો જતી રહે, સવાર સુધી લાઇટો આવે નહીં। વોલ્ટેજ ડીમ થાય, પ્લસ થાય, માઇનસ થાય, એમાં અમારા ઘરના સોસાયટીમાં ઘરમાં કેટલા લોકોના પંખા, ટીવી, ફ્રીજ બધું ઉડી ગયું છે, જેની કોઈ સાંભળવા તૈયાર નહીં। એના ત્રેસા મોટર ચાલુ થતી નથી અને પાણી બી ચડતું નથી। છેલ્લા 4 દિવસથી અમે આરઓના પ્લાન્ટમાંથી પાણી લાવીએ છીએ ઘરે નાવા ધોવા અને ટોયલેટ જવા। લોકોના ઘરોમાં લાઇટ જતી રહે છે પણ સરકારી કચેરીઓમાં ક્યારેય વીજળી ગુલ થતી નથી। આવા વલણના કારણે લોકો હવે આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા લોકોને ઇરાદાપૂર્વક પરેશાન કરવામાં આવી રહ્યા છે। 10 દિવસથી લોકો પૂંઠાના સહારે પસાર કરી રહ્યા છે। દિવસ હોય કે રાત તંત્રએ લોકોની ઊંઘ હરામ કરી નાખી છે। એસી ચેમ્બરમાં બેસતા જાડી ચામડીના અધિકારીઓ લોકોની રજૂઆતો સાંભળવા માટે તૈયાર નથી। રોજ રાત્રે વીજળી જતી રહેતી હોવાથી ઘણા લોકો સગા સંબંધીઓને ત્યાં જતા રહે છે, પરંતુ ત્યાં પણ તંત્ર દ્વારા તેમને સુખેથી જીવવા દેવામાં નથી આવતા। વારંવાર અઠવાડિયાથી લાઇટ રાત્રે જતું રહે છે, ઘણી વખત દિવસે પણ જતું રહે છે, તો અમે અમારા સંબંધીઓના ઘર શોધીને ઊંઘવા માટે જઈએ તો ઘણી વખત એમના ઘેર પણ જતું રહે છે લાઇટ। છેલ્લા 10 દિવસથી પાણીનો સમય હોય છે મોર્નિંગમાં, ત્યારે પણ લાઇટ જતું રહે છે, જેથી પાણી ભરવામાં પણ તકલીફ પડે છે। અને બપોરે અથવા રાતે કમ્પ્લીટ 12 અથવા 1 વાગે તો લાઇટ જાય તો સીધું 4 વાગે આખી રાત છેલ્લા 10-1 દિવસથી આ જ પ્રોબ્લેમ અમે સહન કરી રહ્યા છે। તંત્રની ભૂલ છે અને એટલે જ વીજળી ગુલ છે, તેમ છતાં નગરોળ તંત્રના અધિકારીઓને કોઈ જ ગંભીરતા નથી। લાગે છે કે વીજ કંપનીના આ અધિકારીઓનું દિમાગ વીજળી જેવું તેજ નથી। દુનિયા ભલે 21મી સદીમાં જીવી રહી હોય પણ યુજીવીસીએલ તંત્રના અધિકારીઓ હજુ 19મી સદીમાં જીવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। વાત વીજળીની કરીએ પણ